હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વર્સ કિચન. કેમ છો બધા? હું છું વર્ષા. સુપર હેલ્ધી, ટેસ્ટી અને ઇઝી રેસિપીઝ જોવા માટે વર્સ કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને તમને જો મારી રેસિપી ગમતી હોય તો વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સર્કલમાં જરૂરથી શેર કરજો. થેન્ક્સ એન્ડ સ્ટે હેલ્ધી. આજે આપણે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી એવી નવી વાનગી બનાવીશું. ઠંડાઈ જે ભયંકરથી ભયંકર ગરમી હોય તો શરદી, કફ, એસિડિટી, ગેસને દૂર કરે તેવી હેલ્ધી અને ટેસ્ટી ઠંડાઈ છે. અઢળક પ્રમાણમાં ઔષધીય ગુણોથી ભરપૂર એવી ખૂબ જ હેલ્ધી અને ખૂબ જ ટેસ્ટી એવી ઠંડાઈ અને ઠંડાઈનો મસાલો. આ ઠંડાઈ એવી છે કે જે ઠંડી પીવા છતાં પણ શરદી, કફનો નાશ કરે છે. ગેસ, એસિડિટી થઈ હોય તો તેને પણ દૂર કરે છે. અને બદલાતી ઋતુમાં પાચન શક્તિ મંદ પડી જતી હોય છે તો રોગપ્રતિકારક શક્તિ અને પાચન શક્તિ બંનેને વધારે છે. તો સૌપ્રથમ આપણે ઠંડાઈનો મસાલો બનાવવાની તૈયારી કરીએ. તો એક મિક્સર જારમાં 1 ટેબલસ્પૂન જેટલી વરિયાળી, 15 દાણા જેટલા કાળા મરીના દાણા, 2 ટીસ્પૂન જેટલો એલચીનો પાવડર, 2 ટુકડા તજના લેવા. આ બધા જ મસાલા એવા છે કે જે શરદી, કફ, એસિડિટી, ગેસ બધું જ દૂર કરે છે. અને આ બદલાતી ઋતુમાં આ પ્રકારના રોગનો પ્રકોપ વધી જતો હોય છે તો આ સમયે ઠંડાઈ જરૂરથી પીવી જોઈએ. 2 મોટા ટુકડા ખડી સાકરને આ રીતે અધકચરું વાટીને મિક્સર જારમાં એડ કરી દેવું. અને હવે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વધારે બનાવવા માટે તેમાં 2 મોટા ટુકડા જાયફળને નાખવાનું છે. જાયફળથી સ્વાદ અને સુગંધ 100 ગણા વધી જાય છે તેમજ તેની પૌષ્ટિક વેલ્યુ પણ વધી જાય છે. તો 1 ટીસ્પૂન જેટલો જાયફળનો પાવડર લેવો. 1 ટેબલસ્પૂન જેટલું ખસખસ નાખવું. ખસખસ ઠંડાઈમાં મેઇન છે, તેના વગર ઠંડાઈ અધૂરી છે તો જરૂરથી એડ કરવું. એકદમ ઝીણો પાવડર વાટી લેવાનો છે મિક્સરમાં. અત્યારે જ આ પાવડરમાંથી ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે. 20 નંગ જેટલા બદામના દાણા, 20 નંગ જેટલા પિસ્તા અને 10 થી 15 નંગ જેટલા કાજુ. જો કાજુ નાના હોય તો તે પણ 20 નંગ જેટલા લેવા. 1 ટેબલસ્પૂન જેટલા મગજતરીના બી, 3 ટેબલસ્પૂન જેટલી ગુલાબની પાંખડી લીધી છે મેં. સૂકવેલા ગુલાબની પાંખડી છે. જે સાદું લાલ રંગનું ગુલાબ આવતું હોય છે તેની જ પાંખડીઓને મેં ઘરે જ સૂકવીને તેમાંથી આ રીતે સૂકી પાંખડીઓ બનાવી છે. અને 2 ચપટી જેટલું કેસર નાખવું. આ બધા જ મસાલા આપણી શરીરની રોગ પ્રતિકારક શક્તિ, પાચન શક્તિ બધું જ વધારે છે અને સ્વાદમાં પણ 100 ગણો વધારો થશે. 1 ટેબલસ્પૂન જેટલી ચારોળી, 2 ટીસ્પૂન જેટલો સૂંઠ પાવડર લેવો. વધારે સ્ટ્રોંગ હોય સૂંઠ તો 1 ટીસ્પૂન જેટલો નાખવો. અને ચપટી હળદર નાખવાની છે. આનાથી કલર બહુ જ સારો એવો આવે છે અને રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે. અને હવે આ બધું મિક્સરને ચાલુ બંધ કરીને એ રીતે તેનો પાવડર કરવાનો છે. અને જો ડ્રાયફ્રૂટ તમારા બહાર પડેલા હોય અને થોડા નરમ હોય તો તેને થોડા હળવા ગરમ કરીને ત્યારબાદ મિક્સરમાં પીસવા, જેથી તેનું તેલ છૂટું ન પડે અને એકદમ સરસ રીતે ઠંડાઈનો મસાલો તૈયાર થાય. તો પાવડર એકદમ સરસ ફરસો બનીને તૈયાર છે. હવે 1/2 કપ જેટલું ફૂલ ફેટ અથવા તો લો ફેટ મિલ્ક તમે જે પણ યુઝ કરતા હો તે દૂધ લઈને તેને એકદમ સરસ ઉભરો આવી જાય તે રીતે ગરમ કરવાનું છે. અને આ છે ઠંડાઈ. તો ઠંડાઈમાં ખાંડનો ઉપયોગ નથી થતો, તેમાં ખડી સાકર અથવા તો મિશ્રીનો ઉપયોગ થાય છે. તો આપણે ખડી સાકરને મિક્સરમાં પાવડર કરી લઈશું. અને આ ઠંડાઈનો મસાલો તમે એરટાઇટ કન્ટેનરમાં ભરીને 1 વર્ષ સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો આરામથી. તમે ગમે ત્યારે ઠંડાઈ બનાવવાના ઉપયોગમાં લઈ શકો છો. હવે આપણે 1 ટેબલસ્પૂન જેટલો ઠંડાઈનો મસાલો લેશું. 1 ટેબલસ્પૂનમાંથી 2 ગ્લાસ જેટલી ઠંડાઈ તૈયાર થશે. તો તેમાં આપણે જે અડધો કપ દૂધ ગરમ કર્યું હતું તે નાખીને બરાબર મિક્સ કરી લેવાનું છે. અને આજે આપણે જે ઠંડાઈનો મસાલો બનાવ્યો તેમાંથી 1.5 લીટર દૂધ જેટલી ઠંડાઈ તૈયાર થશે. તો આ ઠંડાઈના મસાલામાં અડધો કપ જેટલું ગરમ દૂધ નાખીને હવે તેને ઢાંકીને 1 કલાક સુધી રહેવા દેવાનું છે, જેથી તેમાં કેસરનો રંગ અને બહુ જ સરસ નિખરીને આવશે. અને સ્વાદ પ્રમાણે 2 ગ્લાસના ભાગનું ખડી સાકરનો પાવડર પણ મિક્સ કરી દેવાનો છે, જેથી તે એકદમ સરસ રીતે દૂધમાં મિક્સ થઈ જાય. તો હવે દૂધ ઠંડુ પડે ત્યાં સુધી આપણે તેને બહાર 1 કલાક પલાળવા દઈશું. અને આગલે દિવસે આ જ રીતે તમે પલાળીને ફ્રીજમાં આખી રાત તેને પલળવા દેવાનું અને બીજે દિવસે ઠંડાઈ બનાવવાની.
તો ઠંડાઈ વધારે સ્વાદિષ્ટ બનશે અને મસાલાની એકદમ જાડી પેસ્ટ થઈ જશે. આ રીતનું ઘટ્ટ પેસ્ટ જેવું તૈયાર થઈ જાય છે. તો મેં આ મસાલાને દૂધમાં મિક્સ કરીને આખી રાત ફ્રીઝમાં મૂકી દીધો હતો અને ત્યારબાદ હવે હું તેની ઠંડાઈ બનાવી રહી છું. અને જોઈ શકો છો તમે તેનો કલર કેટલો સરસ આવ્યો છે અને બધા જ મસાલા એકદમ પલળી ગયા છે સરસ રીતે. તો તેનો સ્વાદ પણ એકદમ સરસ રીતે બેસી જશે દૂધમાં. તો અત્યારે આ પહેલા પ્રકારની ઠંડાઈ બનીને રેડી છે, જે સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે અને ચોક્કસથી ટ્રાય કરવા જેવી રેસીપી છે. તો ઉપરથી આપણે સૂકવેલા ગુલાબની પંખડીઓ અને પિસ્તાની કતરણ નાખીને સર્વ કરીશું. તો અત્યારે આ ઠંડાઈમાંથી સુગંધ પણ એકદમ સરસ આવી રહી છે. હવે બીજા ફ્લેવરમાં ઠંડાઈ બનાવવા માટે તેમાં જરૂર પ્રમાણે દૂધ મિક્સ કરીને અત્યારે આપણે 2 ગ્લાસ જેટલી ઠંડાઈ બનાવી રહ્યા છીએ. તો હવે આ ઠંડાઈનો સ્વાદ 100 ગણો વધી જાય તેના માટે નાગરવેલનું 1 પાન તમે મિક્સરમાં વાટીને પણ મિક્સ કરી શકો છો, અથવા આ રીતે હાથેથી એકદમ બારીક ટુકડા કરીને મસળીને દૂધમાં નાખીને બ્લેન્ડર ચલાવી લેવું, જેથી દૂધમાં એકરસ થઈ જાય અને તેનો સ્વાદ એકદમ સરસ રીતે ભળી જાય. અને અત્યારે જ આ ઠંડાઈમાંથી એટલી બધી સરસ સુગંધ આવી રહી છે કે મારા આખા ઘરમાં સુગંધ આવી રહી છે. અને એકદમ ઠંડા દૂધનો ઉપયોગ કરવો ઠંડાઈ બનાવવામાં, જેથી તે પીવામાં એકદમ જ ટેસ્ટી લાગે. તો આ ઠંડાઈને આપણે ઉપરથી ગુલાબની પાંખડીઓ અને પિસ્તાની કતરણથી સર્વ કરીશું. જો તમને ગુલાબની પાંખડીઓ ન મળે તો તમે આમાં સાકર નહીં નાખવાની અને ગુલકંદનો ઉપયોગ કરવાનો. તો ખૂબ જ હેલ્ધી અને ખૂબ જ ટેસ્ટી એવી આ ઠંડાઈની અને ઠંડાઈ મસાલાની રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. અને આ ઠંડાઈ એવી છે કે જે ગેસ, એસિડિટી, કફ, પિત્ત આ બધા જ રોગોનો નાશ કરે છે અને ઇમ્યુનિટી સિસ્ટમ સ્ટ્રોંગ બનાવે છે. સ્વાસ્થ્ય માટે ખૂબ જ પૌષ્ટિક, સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ અને એકદમ સુગંધીદાર એવી ઠંડાઈ બનીને તૈયાર છે. એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો, મજા પડી જશે. એક જ મસાલો તૈયાર કરીને તેમાંથી 2 અલગ પ્રકારની ઠંડાઈ બનાવવાની એકદમ સરળ રીત મેં તમારી સાથે શેર કરી, જે સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે. અને તમારામાંથી કોને કોને ઠંડાઈ ખૂબ જ ભાવે છે એ લોકો મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવે. તમને જો આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. સ્ટે હેલ્ધી.